મોડ્સ મેટાડેટા ઓબ્જેક્ટ ડિસ્ક્રિપ્શન સ્કીમ. પરિચયમાં મોડ્સ એટલે કે મેટાડેટા ઓબ્જેક્ટ ડિસ્ક્રિપ્શન સ્કીમ આ એક XML આધારિત મેટાડેટા સ્કીમ છે. વિકાસ લાઇબ્રેરી ઓફ કોંગ્રેસ USA દ્વારા. તેનો મુખ્ય હેતુ છે કે માર્ક 21 ના આધાર પર પણ વધુ સરળ અને માનવી પાઠ્ય મેટાડેટા સ્કીમ બનાવી. સરળ શબ્દોમાં જોઈએ તો મોડ્સ એટલે કે માર્ક કરતા સરળ અને ડબલિંગ કોર કરતાં વધુ વિગતવાર મેટાડેટા સ્કીમ. ઉદ્દેશ્ય છે બિબ્લિયોગ્રાફિક ડિસ્ક્રિપ્શનને સરળ બનાવી, માર્કના જટિલતા દૂર કરીને XML આધારિત સ્ટ્રક્ચર પૂરું પાડવું, ઇન્ટરઓપરેબિલિટીમાં માર્ક, ડબલિંગ કોર અને મેટ સાથે સુસંગત રહેવું, ડિજિટલ લાઇબ્રેરી અને રિપોઝિટરી માટે સ્ટાન્ડર્ડાઇઝ સ્કીમ પૂરી પાડવી, પ્રિઝર્વેશનમાં લાંબા ગાળાના ડિજિટલ સંગ્રહ માટે મેટાડેટા એન્કોડ કરવું. માળખું જોઈએ તો મોડ સ્કીમમાં 20 થી વધુ એલિમેન્ટ છે, પરંતુ મુખ્ય તત્વો આ પ્રમાણે છે. ટાઇટલ ઇન્ફો, ટાઇટલ અને સબટાઇટલ, નેમમાં ઓથર અને કન્ટ્રીબ્યુટર, ટાઈપ ઓફ રિસોર્સિસમાં ટેક્સ્ટ, ઇમેજ, સાઉન્ડ તથા વિડીયો, જેનરમાં દસ્તાવેજનો પ્રકાર એટલે કે નોવેલ, રિપોર્ટ, જર્નલ વગેરે, ઓરિજિન ઇન્ફોમાં પબ્લિકેશન, એડિશન તથા ડેટ, લેંગ્વેજ દસ્તાવેજની ભાષા ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ, ફિઝિકલ ડિસ્ક્રિપ્શનમાં સાઇઝ, ફોર્મેટ તથા એક્સટેન્શન, એબ્સ્ટ્રેક્ટમાં સમરી, સબ્જેક્ટ જોઈએ તો કીવર્ડ્સ, ક્લાસિફિકેશન નંબર, આઇડેન્ટિફાયરમાં ISBN, DOI તથા URL, લોકેશન જોઈએ તો ફિઝિકલ લોકેશન, સેલ્ફ માર્ક, એક્સેસ કન્ડિશન, રાઇટ્સ, રિસ્ટ્રિક્શન આ તમામ તત્વો માર્ક 21 ફિલ્ડ્સ પરથી વિકસાવાયા છે. મોડ્સની વિશેષતાઓ જોઈએ તો XML પર આધારિત છે, જેમાં વેબ બેઝ એપ્લિકેશન માટે અનુકૂળ છે. ડિટેલ લેવલ તો ડબલિંગ કોર કરતાં વધુ વિગતવાર. ઇન્ટરઓપરેબિલિટીમાં માર્ક 21 અને ડબલિંગ કોર બંને સાથે મેપિંગ કરી શકાય છે. યુઝર ફ્રેન્ડલી તો માર્ક કરતાં ઓછું જટિલ છે. ઇન્ટિગ્રેશન વિથ METS તો સ્ટ્રક્ચરલ અને એડમિનિસ્ટ્રેટિવ મેટાડેટા એન્કોડ કરવામાં સાથે મળીને વપરાય છે. ફ્લેક્સિબિલિટીમાં લાઇબ્રેરી, આર્કાઇવ, મ્યુઝિયમ, ડિજિટલ રિપોઝિટરીમાં ઉપયોગી. ફાયદા તો માર્ક કરતાં સરળ છે, એટલે કેટલોગ માટે સરળ, ડબલિંગ કોર કરતાં વધુ વિગતવાર, બિબ્લિયોગ્રાફિકલ ઇન્ફોર્મેશન ડેપ્થમાં મળી રહે છે. મશીન એન્ડ હ્યુમન રીડેબલ, XML સ્ટ્રક્ચરથી સોફ્ટવેર માટે સરળ અને માણસ માટે પણ સમજવા લાયક છે. મેટાડેટા એક્સચેન્જમાં ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ સાથે સુસંગત છે. પ્રિઝર્વેશન ફ્રેન્ડલી તો લાંબા ગાળાના ડિજિટલ આર્કાઇવ માટે યોગ્ય છે. મર્યાદાઓ જોઈએ તો તાલીમની જરૂર, XML આધારિત હોવાથી ટેકનિકલ ટ્રેનિંગની જરૂરિયાત ઊભી રહે છે. માર્ક જેટલો વ્યાપક સ્વીકાર નથી, તો ઘણી લાઇબ્રેરી હજી માર્ક 21 વાપરે છે. કોમ્પ્લેક્સ રિસોર્સ માટે મર્યાદિત, મલ્ટીમીડિયા ઇન્ટિગ્રેશન માટે મેટ્સ વધુ સારું છે. સિસ્ટમ ડિપેન્ડન્સ, સોફ્ટવેર ટૂલ્સ પર આધારિત છે. ઉપયોગ જોઈએ તો ડિજિટલ લાઇબ્રેરીમાં યુરોપના ડિજિટલ પબ્લિક લાઇબ્રેરી ઓફ અમેરિકા, ઇન્સ્ટિટ્યુશનલ રિપોઝિટરીમાં ડીસ્પેસ, ફેડોરા તથા કોમન્સ, નેશનલ લાઇબ્રેરી તો લાઇબ્રેરી ઓફ કોંગ્રેસ, કલ્ચરલ હેરિટેજ પ્રોજેક્ટ્સમાં મેન્યુસ્ક્રિપ્ટ, રેર બુક્સ કલેક્શન. તુલના જોઈએ તો ડબલિંગ કોર એ બેઝિક, સિમ્પલ અને વેબસાઇટ રિપોઝિટરી માટે છે. મોડ્સ મીડિયમ, મોડર્ન અને ડિજિટલ લાઇબ્રેરી માટે. માર્ક 21 વેરી ડિટેલ, કોમ્પ્લેક્સ અને ટ્રેડિશનલ લાઇબ્રેરી માટે ઉપયોગી.